ગુજરાત સરકારે અમદાવાદની એએમટીએસના કાફલામાં 225 નવી એસી ઇલેક્ટ્રિક બસો સામેલ કરી છે. આ માત્ર નવી બસોની શરૂઆત નથી, પરંતુ 2030 સુધીમાં અમદાવાદના સમગ્ર બસ કાફલાને 100% ઇલેક્ટ્રિક બનાવવાની મક્કમ દિશાનું સૂચન છે. એસઓએસ બટન અને એન્ટી હેકિંગ ડિજિટલ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસો અમદાવાદીઓને ગરમી અને પ્રદૂષણથી મોટી રાહત આપશે. જોઈએ આ પરિવર્તનનો વિશેષ ગ્રાઉન્ડ રિપોર્ટ. અમદાવાદના રસ્તાઓ હવે બસોના ધુમાડા અને અવાજના પ્રદૂષણથી મુક્ત બનશે. અત્યારે જે ઈવી બસો અમારી આવી છે એમાં 225 બસ ઈવી બસો આવી છે. આના પછી બી અમે 2030 સુધીમાં ટોટલ ઈવી બસો કરવાના છીએ. 225 નવી એસી ઇલેક્ટ્રિક બસોના આગમન સાથે શહેર હવે સ્વચ્છ ઉર્જા તરફ નિર્ણાયક ડગ માંડી રહ્યું છે. કાર્બન ઉત્સર્જન ઘટાડી હવાની ગુણવત્તા સુધારવામાં આ પ્રોજેક્ટ પાયાની ભૂમિકા ભજવશે. આધુનિક અમદાવાદના ગ્લોબલ ગોલ્સને સાકાર કરતી આ બસો પર્યાવરણ અને વિકાસના સંતુલનનું ઉદાહરણ છે. ડિજિટલ સુરક્ષા આ બસોની સૌથી મોટી વિશેષતા છે. એના પછી બીજું ગાડીમાં એટલી સુવિધા આપે છે જે એસઓએસ નામના જે ફાયરનું જે કામ આપેલું ગાડી અંદર છે સિસ્ટમ જે એ બહુ સારી સિસ્ટમ છે એમાં. અચ્છા, પછી બીજું જે આમ આપેલું છે કે ગાડીની અંદર જે 3-4 જે કેમેરા લાગેલા છે એમાં કોઈ તકલીફ થાય પેસેન્જરને કે કોઈનો કોઈ સામાન ખોઈ જાય છે કે કોઈ એવું વસ્તુ પણ લઈને ચડી જાય છે તો શું આપણને થોડી સેફટી માટે સારું રહેશે. આ સારી છે અને આમ સુવિધા બી છે. ગરમીમાં જોઈએ આવું બરાબર સરકારને ગાડી છે. એડવાન્સ જીપીએસ ટ્રેકિંગ અને સીસીટીવી કેમેરા મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જે ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે આશીર્વાદરૂપ બનશે. કટોકટીના સમય માટે એસઓએસ બટન અને દરવાજા બંધ ન થાય ત્યાં સુધી બસ શરૂ ન થાય તેવી સેફટી સિસ્ટમ અકસ્માતો નિવારવામાં મદદરૂપ થશે. કાળઝાળ ગરમીમાં પણ આ એસી બસો મુસાફરોને અત્યંત આરામદાયક સફરનો અનુભવ કરાવશે.